મુંબઈનો હીરાસર એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। વાઈફાઈ અને પાણીની અસુવિધાને લઈ અને ત્યાં વિવાદ છેડાયો છે। કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ ટ્વીટ કરી છે, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને ટ્વીટ કરતા તેમના દ્વારા વિવાદ કરવામાં આવી રહ્યો છે કે એરપોર્ટ પર મુસાફરોને પડતી હાલાકીને લઈ અને આ ખાસ ટ્વીટ, જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। नहीं कहवाता आंतरराष्ट्रीय एरपोर्ट ने 326 करोड़ रुपयाना खर्चे तैयार करवामां आव्यो, पण मुसाफरोनी सौराष्ट्रनी प्रजानी मुश्केलीओ एटली बधी छे त्यां के मैं आ ट्वीट करीने ध्यान दोर्युं। एरपोर्टनी अंदर मोबाइलना टावर मेळववामां अने नेटवर्क मेळववामां खूब तकलीफ पड़े छे। वाईफाई पण मूक्યું છે, ચાલે ન ચાલે એવી પરિસ્થિતિ છે। મત લેવાની ગણતરીથી આવા પ્રોજેક્ટો જાહેર કરી દે છે, પણ જે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ હોતી નથી।